હાય દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? આજના નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. તો આજે થોડોક ભગવો થઈ ગયો છે મારો. કા હું વેમમાં હતો, વેમમાં નહોતો, રજા બે જ હતી. પણ કાલે સાંજના સાહેબોનો ઓફિસેથી ફોન આવી ગયો કે તમારે કાલે ચાલુ છે, એટલે અત્યારે આપણે જવું પડશે. જો તો આપણું ટિફિન બિફિન આ ભરતો ખરી મેં એમ ભરી દીધું, ખાલી આ ટિફિનમાં નાખવાનું છે આપણું ડબ્બા બબ્બા બધું. તો જવાનું છે. તો શું કહેશો? જય શ્રી કૃષ્ણ. રવિવાર આપણો ખાતે જવાનો છે. ગણપતિ બાપ્પા કાલે વિસર્જન થઈ ગયું. વિસર્જન વાળો વ્લોગ કેવો લાગ્યો કહેજો. અમે તો થાકીને ઠાકડો થઈ ગયા હતા. કા કોઈ મેચ જ નહોતો. તો આપણે પહેલાની કમેન્ટ આવેલી છે મોગલમાના સોંગની, બટ આપણે ગવાઈ નથી, પણ ટાઈમ મળશે ને જાય. ઓકે, કાંઈ વાંધો નહીં. આપણી ખાંડ અહીંયા ટિફિનમાં દહીંમાં નાખવાની ભરે છે. આવી ડબ્બીમાં આપણી ખાંડ ભરી દઈએ. કા તો ક્યાં નાખવી તાર ખાંડ? એક આખું ઓલું બોક્સ તો કરાય નહીં. પછી હું દેશી લસ્સી બનાવીને ખાવ ઓફિસે ટિફિનમાં. કા આવું હોય. આમાં જુગાડ બધા બહુ હાલતા હોય. જુગાડ મારે આખું ગુજરાત. એક લસ્સી વાળો ટોપિક આપણે લવ સ્ટોરીમાં આવશે. તારે દહીંની લસ્સી વાળો. કેમ શું કેમ એ મને યાદ નહીં. તને તો યાદ ન હોય, મને બધું યાદ હોય ને. કાંઈ વાંધો નહીં, તું યાદ રાખજે. ટોપિક બધા લખી લેજે, એક બરાબર? તો ભૂલ થઈ ગઈ છે. મારા જૂના ફોનને ડિસ્પ્લે વહી ગઈ. આપણા જૂના ફોટા બધા એમાં તમારા લવ સ્ટોરી ટાઈમમાં બતાવવાના થાય કે આ ટાઈમનો આ ફોટો છે. અમે ફર્સ્ટ ટાઈમ ફરવા ગયા હતા એનો ફોટો, ફર્સ્ટ ટાઈમ મળ્યા એનો ફોટો હતો. ડિસ્પ્લે વહી ગઈ એ તો ઠીક. પછી એ મોબાઈલમાં મેમરી કાર્ડ કાઢ્યું ને, મેમરી કાર્ડ વાળો હતો. તો મેમરી કાર્ડ કાઢ્યું ને, તો મેમરી કાર્ડ કોને ખબર એમાંથી હું લઈ જવાનો હોય. મારી પાસેથી લઈને એનો ફોન વાળા નાખ્યું. તું લઈ જવાનું નહોતું, તે કાર્ડ રાઇડરમાં નાખ્યો. કાર્ડ રીડર હજી ત્યાં પડ્યું છે. કાર્ડ રાઇડર પડ્યું હોય, પણ સાફ કરવા કોકે લીધું હોય ને તો પડી જાય ને તો ધ્યાન ન રહે. એટલે મેં કીધું હું લઈને ફોનના કવરની પાછળ નાખ દઉં. કાલે તને કહીશ કે આમાં જ ફોટા લઈ દે. તો બીજા દી તને કીધું તો આપણે કાંઈ ધ્યાન ન દીધું. તો પછી ફોનના કવર પાછળ મારા પૈસા હોય છે. તમે ધ્યાન દીધું પડી ગયું ને, આવું થાય. તારે ધ્યાન દેવું હતું ને તો બધા ફોટા આવી જાય. બીજા દિવસ તે દિવસે મને ન લઈ દીધા ને બીજા દિવસે લેપટોપમાં નાખીને ન લઈ દીધા. કાર્ડ રીડર લીધું. પછી મેં ફોનને પાછળ નાખ્યા. ત્યાં પછી મળવા આવી ગઈ એક જગ્યાએ પૈસા કાઢતી હતી ને ફોન પાછળથી તો ક્યાંક પડી ગયું. એ તારું બેકઅપ લીધેલું છે. હવે એમાં જે હશે એ આવશે, બરોબર? ક્યાંથી લીધા? એ તો મેમરી કાર્ડમાં નહોતી તેદી ફોટા લીધા લેપટોપમાં. કાંઈ વાંધો નહીં. જો આવું બધું હોય. અત્યારે હું જાઉં 9 વાગી ગયા. મારે આજે લવ સ્ટોરી ટોપિક લખવા છે ને એમ જોડે ચિરાગભાઈ કરે છે ને કેજે નાખી દે. ક્યાં નાખ્યો છે દેખો એમ કઈ જાજે. એનું ફોન કરીને કહેજે ને કહીશ. એક ડ્રાઈવમાં શિલ્પા બેકઅપ કરીને લખેલું છે, બરોબર? ઓકે હાલો, હું જાઉં છું. અત્યારે 9:15 થઈ ગયા છે. એવું લાગશે તો વહેલા હારીમાં વહી આવશું. બધા ડિઝાઇનરો ઉપરથી આધાર રહેશે. વહેલું નીકળી જવું કે રહેવું, બરાબર? બધા કરે એમ કરવાનું. હાલો, તો મળીશું આપણે સાંજે. શું કે હા, ને એવું લાગશે ને તો આવતા આપણે જરાક છે ને આપણે હેર કટિંગ કરાવવાના છે, કરાવતા આવશું. ઓકે. તો ગાઈઝ આપણે જમીન સૂઈ ગયા હતા ને અત્યારે જાગ્યા છીએ જસ્ટ, અને વાગી ગયા છે 4. તો એમાં એવું છે હમણાં 2 દિવસથી રજા હતી બધાને. આજે સન્ડે છે બટ નીરવને રજા નથી. અને ઇસ્ત્રીના કપડાનો ઢગલો જો આટલો બધો થયો છે. બધાના 4-4, 5-5 જોડી છે. અને આજે વરસાદે ખમૈયા કર્યો છે, મતલબ કપડાં આજે એક મસ્ત સુકાણા છે. બાકી તો 2 દિવસથી બહુ જ વરસાદ આવતો હતો. તો આજનું વાતાવરણ કંઈક આવું છે કે બપોર પછી વરસાદ આવ્યો જ નથી. તો આપણે હવે કપડાં બધા લઈ લઈ, સકેલે નાખીએ ને પછી ઇસ્ત્રી કરીએ. ઓકે, તો કાંઈ નહીં, હજી તો જાગી છું. થોડુંક ફેસ વોશ કરી નાખીએ. અને ડેલીની જેમ આપણે ચા પીવાની હેબિટ છે, ચા પી લઈએ. પહેલાં કપડાં સંકેલી નાખીએ, પછી મળીએ. ઓકે, તે હમણાં નીરવ આજે કદાચ વહેલો આવવાનો છે તો એ હમણાં આવશે. તો ગાઈસ આપણે આવી ગયા ઘરે આજે વહેલા, કારણ કે આપણો અમે ભોગો થઈ ગયો છે.
સવારે હું ગયો તો ખરો ખાતે પણ કોઈ બીજા ડિઝાઇનરો આવ્યા નહોતા. અમારા બાપુ એક આવ્યો હતો, એ આવીને વયો ગયો, હું ગયો ગયા. પછી તો હું ત્યાં પહોંચ્યો હોઉં એટલે ગયા હોય એટલે બેહવું તો પડે, કારણ કે અહીંથી 20 કિલોમીટર કાપીને ગયા હોય, ત્યાં જઈને પાછા આવીએ તો ધક્કો થાય. એ કરતાં ત્યાં પછી આપણે 2 વાગ્યા સુધી બેઠા. અને અત્યારે ઘરે આવીને થોડી ભૂખ લાગી હતી તો મેડમને કીધું મેગી બનાવો, 2 મિનિટમાં બની જાય એવી. તો મેડમે તો અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે. કાં મીઠું નાખી દીધું? નાખી દઉં હું? એમ મને આવડે બનાવતા, તો મેં કીધું તમે બનાવી જશો તમારા પ્રેમ ભર્યા હાથેથી હું ખાવ એમ. સમજ્યા? મમ્મી તમારે ખાવાની મેગી? મમ્મી ના પાડે છે. નહીં 2 કર 2. હા 2 કર, વાંધો નહીં. ઓકે, આઈ લાઈક ડોન્ટ લાઈક તો મને પણ આજ મને ઈચ્છા થઈ છે ખાવાની. સમજે? ભૂકો કરીને નાખજે, નકર ઓલા લીરા લાંબા લાંબા થાય મોઢામાં ખાશું ને ત્યાં. જો આવી રીતે ભૂકો કરીને નાખીએ ને તો શું છે, ચમચી હા ચમચી ચડી જાય. સમજી? ઓલા લીરા છે ને પછી ચમચીમાં ન રહે ને મોઢામાં ન રહે, દાઢી બગડે. સમજી? અને અત્યારે તો આપણે હાઉસ માય લુક, હાઉસ હે ઓલાને કહું તું ટૂંકા ટૂંકા કરી નાખજો 3 બાજુ. 6 મહિના સુધી વાળ કપાવા ન આવવા પડે એવો. પછી આપણી પાસે ટાઈમ ન હોય એકચ્યુઅલી. સમજ્યા? માઇન્ડ આજે મેળ આવ્યો. હું ઓફિસેથી ઘરે આવતો તો 2 વાગ્યા તો હારો બેસી ગયો, 5:30 થઈ ગયા ને પગવા. હે એ 10 વાગે આવે, એમાં ક્યાં વહેલા ઉઠે ને? ભલે નહીં, આપણે સન્ડે તો જગાય કે નહીં? એ 10 વાગે આવે સન્ડે ને. એમ સન્ડે તો રજા હોય કે નહીં એમ કહું છું. ત્યારે 10 વાગે જાગીને જવાય ને. ઓકે, વાંધો નહીં, સારું ચાલો. 2 નાખી, મીઠું નાખ્યું તો એક જ પડીકી નાખજે. 2 નાખી છે ને તે? હા તો આ પડીકી એક જ નાખજે મસાલાની. હો ને? બહુ ડાય. હા ડાયટ છું. ખાવા મેં કોઈ ના પાડી નહીં બનાવી દઉં એમ કહેતો. એક કોમેન્ટ આવી છે, નામ ભૂલી ગયો, પાછળના વ્લોગની છે. આપણે કેવું થાય, આપણે કોમેન્ટ વાંચીએ છીએ પણ તમે લોકો પછી છે ને 9 વાગ્યા પછી પાછી કોમેન્ટ કરો ને તો આપણે વ્લોગનો એન્ડ કરી નાખો. એટલે તમારા લોકોની કોમેન્ટો આપણે નથી, અમુક લોકોની જે છેલ્લે મોડેકથી આવી હોય ને એની કોમેન્ટ નથી વંચાતી. તો એમાં તારા માટે કોમેન્ટ આવી છે કે શિલ્પાબેનનો સ્વભાવ તો બહુ સારો છે એ કે, પણ તમે બધા ખોટા એની નસ ખેંચા કરો છો. એટલે બધાની નજરમાં હું પહેલી થઈ જાઉં. પણ મને છે ને એક વાત કહું, હા મને આજુબાજુમાં લોકો મને શું કહેશે, હું જજ કરશે, મને એનાથી 1% ફેર નથી પડતો છે એવું કહું છું આજે. એને તમે મારો ઈગો ન સમજતા. ઓકે ઓકે, બટ મને પહેલા ફેર પડતો, હવે 1% કેમ તો 1% મને ફેર નથી પડતો. તો હું આમ બોલીશ તો મને આજુબાજુવાળા શું જજ કરશે, એ લોકોની મેન્ટાલિટી છે. ઓકે બાકી હું મારી રીતે સાચી જોઉં છું. ઓકે, સમજ રહ્યો ભાઈ. તો આપણે હવે મેગી બની જાય એટલે મેગી ખાઈ લઈએ. હમણાં બની જાય પછી તમને બતાવું કેવી બની છે. આપણી મેગીમાં કાંઈ હોય નહીં, એકદમ સિમ્પલ ને સોબર હોય. નો કોઈ એક્સ્ટ્રા સબ્જી અને નો કોઈ એક્સ્ટ્રા મસાલા, ઓનલી ફોર હારે આવેલા મસાલા એન્ડ મેગી. કા કાંઈ નહીં, બની જાય પછી બતાવું તમને. આપણી મેગી બની ગઈ છે, જુઓ ઢોળી ડોળિયા જેવી. કારણ કે આપણે છે ને તીખું નથી ખાતા, એ તો તમને ખબર જ છે. આપણી મેગી બની ગઈ છે ને મેડમ એનો મિની વ્લોગ બનાવે છે. કા હામો પ્રકાશ આવે છે જાડેજા. હાલો, તમારે નથી ખાવી? ડોન્ટ લાઈક મેગી? નથી, મેં કોઈ દી ચાખી નથી મેગી. યુ વોન્ટ લાઈક ઓનલી ઢોસા એન્ડ પંજાબીસ. ઓકે, સારું ચાલો, હું ખાઈ લઉં મેગી. હો તો ઠરીને થાબડા થઈ જાય છે. ઠરી ગયેલી મજા આવે. કઈ આવ્યા હતા ઢોસા ખાવા, અમારા મેડમે ખાઈ લીધું છે. હા ભાઈ, મેં તો જો ચટકાઈ નાખ્યું. મૈસૂર ઢોસા ખાધા. હા, અમારા મેડમને ન ભાવ્યું કારણ કે મોડું હતું ને મારું એટલે. સરસ, યો કાંઈ નહીં, હાલો ખાઈ લો પછી હવે આપણે જવા દઈએ ઘરે. બરોબર.
મમ્મી હાટું પાર્સલ લેતું જવાનું છે. કીધું ને હા કહી દીધું પાર્સલનું. અમારો ભાઈ ને નિરૂપા બે વૈયા છે. ક્યાં ગયા હતા ભાઈ? અમે ગયા હતા પિક્ચર જોવા. કયું? બચ્ચુની બેનપણી. કેવું છે? સારું છે, કોમેડી છે, કોમેડી. બહુ કોમેડી. બચ્ચુની બેનપણી મેં તમને આપણે જોવા ગયા હતા વર્સ્ટ લેવલ 2 ત્યારે બતાવ્યું હતું કે આ પિક્ચરો આવવામાં છે. તો બચ્ચુની બેનપણી આવી હતી એમાં, તમે જોઈએ છે. તો આવતા રવિવાર જવું છે જોવા કયું બચ્ચુની નહીં, બેનપણી. એવું ન મને ગમે. તો મને લવ સ્ટોરીનો મજા આવે. ઓકે ઓકે કાંઈ વાંધો નહીં. કોણ કોણ ગયા હતા? હું, નિરૂપા, ગેલ ને શુભમ. ચારેય ગયા હતા. એ બે કપલ હતું હારે. અમારા ભુવાભાઈ અમારે ગ્યાલભાઈ હતા ને બે જણા એ હતા, 4 હતા. અહીંયા અત્યારે મારે બાજુ મેળો જોવો. જો મમ્મીએ એટલો થપ્પો મારી દીધો છે ડાયમંડનો કિરીન ચોંટાડીને. અહીંયા નિરૂપા બેઠી છે, અહીંયા અમારા આંટી. તો આપણે આ વ્લોગનો એન્ડ આપવો છે, તો આપણે એન્ડ આપી દઈએ. કાલની અને પરમ દિવસની કોમેન્ટોનો આન્સર આપણે આવી દઈએ સાથે સાથે. તો આપણા મેડમ વાંચી દેશે. આપણે પરમ દિવસની છે 56 ભોગવાળી. હા. ચેતનાબેન સેઘાણી, જય શ્રી કૃષ્ણ. સપના ગોરસિયા, સ્વીટ ફેમિલી, થેન્ક યુ સો મચ. અંજાના વાલેરા, તમે સરસ વ્લોગ બનાવો છો, થેન્ક યુ સો મચ. મધુ ખેતાણી, જય શ્રી કૃષ્ણ, રાધે શ્યામ, ગણપતિ બાપા મોર્યા. એન્ડ જેનેશ ગુજ્જર, પુરીમાં તો 1 નંબર, ગણપતિ બાપા મોર્યા. સુધાબેન રવૈયા, જય ગણપતિ દાદા. તો મોસ્ટ ઓફ કમેન્ટ ગણપતિને લગતી જ છે, તો જય ગણપતિ દાદા તમને. એન્ડ થેન્ક યુ આ વ્લોગમાં કમેન્ટ કરવા બદલ. હવે આપણે આજનો વ્લોગ મતલબ 6 સપ્ટેમ્બરનો એટલે કે એની કોમેન્ટો જોઈએ. તો જેનિસ ગુજ્જર, નીરુભાઈ તમે લોંગ હેર વિથ બર્ડ્સ હેન્ડસમ લાગો છો. આજે જ એના લોંગ હેર કટ કરાવી નાખ્યા એટલે હવે હેન્ડસમ નહીં લાગે. આજે જ આપણે જો હેર ને બિયર્ડ કરાવીને જ આવ્યા એટલે હવે તો મિયા ફૂસકી જેવો લાગીશું. ચેતનાબેન સેઘાણી, મસ્ત ગાયું. આપણે સોંગ ગાયું હતું ને ગણપતિ દાદા, હનુમાન દાદાવાળું. થેન્ક યુ સો મચ. એન્ડ લાલજી રાઠોડ, જય માતાજી, હર હર મહાદેવ. ભાઈ વરસાદ તો ત્યાં પણ સતત 3-4 દિવસથી ચાલુ જ છે. અમારે ત્યાં પણ ચામરડી, અમરેલી બાજુ. ચમારડી છે કે હા, ચમાડી આવે અમરેલી બાજુ. ચમારડી, હા. અમારે આજે નહોતો બપોર પછી. એન્ડ ચેતનાબેન સેઘાણી અગેન, જય શ્રી કૃષ્ણ. ડિમ્પલ જિજ્ઞેશ, આજે દેરાણી જેઠાણી સાથે રાસ રમતા જોઈને મોઢું પતલું કે મોટું પતલું જોડે યાદ આવી ગઈ. ખોટું ન લગાડતા એમ. બરોબર છે. કાંઈ ખોટું નથી લાગ્યું તો કાંઈ નહીં. આપણી કમેન્ટ અહીંયા જ પૂરી થાય છે. અને રોજે આવીને હવે કમેન્ટ કરતા રહેજો. મળશું ફરીથી કાલે આવા એક મસ્ત બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.